મોરબીમાં આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ એટ્રોસિટી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી રહી છે। બીજી તરફ વાત કરીએ તો ફેસબુક પર ડમી આઈડી બનાવી ગાળો લખવાનો ગંભીર આરોપ એમના પર લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ ફરિયાદી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો લખ્યા હોવાનું પણ એ વાત જે છે તે સામે આવી રહી છે। સાથે જ સોશિયલ મીડિયામાં જાતિ આધારિત ગાળો આપ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી સામે પણ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી હોવાની વાત સામે આવી છે। અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ ગાળો લખી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। ત્યારે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામાની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ચંદ્રકાંતને સસ્પેન્ડ કર્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે સસ્પેન્શન કરાયું હતું। ત્યારે હવે કાનૂની કાર્યવાહીથી મામલો વધુ ગરમાતો અને ગંભીર બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટનો મુદ્દો મોરબીમાં વધુ ચર્ચામાં આવ્યો છે અને પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે।